મોટી મારી જોડી હતા એમને પણ વાલા અવિયોગ હતો. માનવ છીએ ને આપણે એટલે દુઃખ દર્દ તો રહે. ભાઈ શ્રી ઓસમાણભાઈ આવ્યા છે, બધા નિકટના ભાઈના નિકટના બધા આરાધકો. બધા સંતો ભક્તોને મહાપુરુષોને જેની વાણી ગાઈ છે આપણે એમની માથે પણ આવા કષ્ટ પડેલા છે. એમાં થોડુંક આપણે બાકાત થવું હોય એ વાણીનો આધાર છે આપણને. એવા મહાપુરુષોને યાદ કરીને હળવું લાગે. જરા ભગતનો યુવાન દીકરો 20 વર્ષનો દીકરો જેને મળવા આવતા 25 વર્ષથી જેનું મોહ ધામની યાત્રા કરીને મળવા આવતા હતા. ગામને જાપે આવ્યા ને તો એક નનામી વિચાર કરે છે કે મારા ગામમાંથી ફરજ છે, મારે શમશાને જવું જોઈએ. ભેળા હાલે છે દા દેવા, ચિતા ખડકાણી છે, સબને માથે મૂક્યું છે, દા દેવાઈ ગયો છે. દાગુ પાછા વળે છે. દાગુને પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ સતલુક ગયો છે? તો એ દાગુએ જવાબ આપ્યો, એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, પણ એનો એકનો દીકરો યુવાન દીકરો છે એ આજે મજૂરી કરતો હતો, આ એનો અવસાન થયો છે. હજી પૂરા ઘરે પહોંચ્યા નહોતા વાલા, શમશાનેથી જોયું તો સબ બળી ગયું હતું. લાકડામાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા બહાર. બળેલા લાકડા હતા એમાંથી ધુવાડાના ગોટા બહાર નીકળતા હતા. ત્યાં સંતોની વેદના લખાણી વાળા. સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાત કા આજે આવે નહીં કોઈ. રંગ પતંગ નું ઉડી જશે, રંગ પતંગ નું ઉડી જશે. રહેશે જેમ આંકડાનો થોર, રહેશે જેમ આંકડાનો થોર. હેતે હરિનો
જીવને એકલો અંતકાળે જાઉં જીવને એકલો એ હારે પુણ્ય અને એવાના પુણ્ય અને એટલે હરી बस आज नो दिन रलिया आज नो दिन आज बस आज नो दिन रलिया हमणो हीरा भगत એવું કહેશે બગીચો છે વાલા ઠાકરનો બગીચો છે એમાં આપણે બધાય ફૂલડા છે એના કલી વિચાર કરે છે કે આજે આ ફૂલ ખીલી ગયું તો એને લઈ લીધું કાલે આપણો વારો છે આજનો દિન રળિયામણો કાલે આપણે સિરઘાત એ કાલે આપણા સિરઘાત હેતે હરી
પ્રભુની સંગાત રમી લ્યો પ્રભુની સંગાત એટલે रंग लगा